વડોદરા ડિવિઝનના રેલવે સ્ટેશનો ખાતે સૈનિકો માટે આરક્ષિત બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશની સુરક્ષા માટે પોતાના જીવની પણ પરવા કર્યા વિના ફરજ બજાવનાર સૈનિકોના અદમ્ય સાહસને બિરદાવવા તેમના સન્માનમાં વડોદરા રેલવે ડિવિઝનના મુખ્ય રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમમાં સૈનિકો માટે અલાયદી બેઠક વ્યવસ્થા માટેનો નિર્ણય લેવાયો છે, જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પરના બાકડા સહિત બેઠક વ્યવસ્થા સૈનિકો માટે આરક્ષિત છે તેવા લખાણવાળી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દેશના સીમાડાઓની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સૈનિકો રક્ષા કરે છે। માતૃભૂમિની સેવામાં હંમેશા તત્પર રહેતા સૈનિકોના સન્માનમાં તેમને સુવિધા મળી રહે તે માટે સૈનિકો માટેની આરક્ષિત બેઠક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય વડોદરા રેલવે ડિવિઝને સૌપ્રથમ લીધો છે, જેમાં વડોદરા, છાયાપુરી, અંકલેશ્વર, ભરૂચ, ગોધરા, એકતાનગર, આણંદ, નડિયાદ સહિતના રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમ અને પ્લેટફોર્મ ઉપર આરક્ષિત બેઠક વ્યવસ્થા ફાળવવાનું શરૂ કરવામાં આવ્યું છે। વેઇટિંગ રૂમની ચેર અને પ્લેટફોર્મ પરના બાકડા ઉપર આ બેઠક વ્યવસ્થા સૈનિકો માટે છે તેવા લખાણો સાથેની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। રેલવે દ્વારા સૈનિકોનું આ સન્માનમાં લેવાયેલું પગલું જ નહીં, પરંતુ મુસાફરોમાં દેશભક્તિ અને સૈનિકો પ્રત્યે આદર ભાવનાને પણ પ્રોત્સાહન મળી રહે તે માટેનો પ્રયાસ છે। नमस्कार। सैनिकों के सम्मान में वडोदरा रेल मंडल की एक पहल रही है। भारतीय सैनिक अपने अदम्य साहस और शौर्य से देश की सेवाओं की रक्षा करते हैं और कठिन परिस्थितियों में भी मातृभूमि की सेवा में तैनात रहते हैं। ऐसे वीर सैनिकों के सम्मान में और उनको सुविधा प्रदान करने के उद्देश्य से वडोदरा मंडल ने एक नई पहल की है। उस पहल के तहत एक वेटिंग रूम में एक सीट तथा प्लेटफॉर्म पे एक बेंच एक सैनिकों के लिए आरक्षित की गई है। और ये प्रमुख स्टेशनों हैं जिसमें अंकलेश्वर, भरूच, वडोदरा, छायापुरी, आनंद, नडियाद, गोधरा, एकता नगर इत्यादि स्टेशनों इसमें शामिल किए गए हैं। धन्यवाद।